મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લલિતા પરમારે આત્મહત્યા કરી લીધી છે. પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારી લલિતા પરમારે આત્મહત્યા કરી લીધી છે. પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવી સંવાદદાતા દર્શલ પાસેથી. દર્શલ, અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. જે પ્રકારે પાલડી પોલીસ સ્ટેશનના જે મહિલા કર્મચારી છે તેણે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 29 તારીખના રોજ જે વાસણા સ્થિત તેનું મકાન આવેલું છે ખોડિયાનગર ખાતે, ત્યાં તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. અને તે મકાન જે છે ત્યાં 1 થી 2 મહિના પહેલા જ તેઓ ભાડે રહેવા માટે આવ્યા અને એકલા રહેતા હતા અને તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની છે. જે મામલે વાસણા પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ આત્મહત્યા કરવા પાછળનું કારણ શું હતું. તેની સાથે કોઈ આર્થિક સંગ્રામનું કારણ હતું કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ, તે બાબતની પોલીસ ખરાઈ કરી રહી છે. કારણ કે આ જે આપઘાત કરવાની ઘટના બની છે તેમાં કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ આજ સુધી મળી આવી નથી અને સાથે અન્ય કોઈ કારણ હોઈ શકે છે તે આશંકા આધારે આસપાસના જે પાડોશ છે તેની પણ પૂછપરછ કરી શકે છે અને સાથે પરિવારજનોની પૂછપરછ સાથે અન્ય લોકોની પૂછપરછ જે તેની સાથે કામ કરતા કર્મચારી હોય તેની પણ પૂછપરછ કરીને ચોક્કસ એક કારણ શોધના કે આપઘાત પાછળનું કારણ શું હતું. પરંતુ હાલ આ ઘટનાને લઈને આ મહિલા કર્મચારી જે છે તે જીવન ટૂંકાવ્યું છે અને તે મામલે વાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી દર્શલ, આપ જોડાયેલા રહેજો. તો અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે.